દોસ્તો માની લો કે તમે જ્યારે રસ્તામાં નીકળો છો ત્યારે એક બાજુ રસ્તામાં 500 રૂપિયાની નોટ પડી છે અને બીજી બાજુ એ જ રસ્તા પર એક ઘવાયેલો માણસ પડ્યો છે રોડ પર, તો તમે શું કરશો? દોસ્તો વાત સાંભળતા પહેલાં એક સરસ મજાનું હું તમને ઉદાહરણ સાથે સમજાવું કે આજનો માણસ ક્યાં ભૂલો પડ્યો છે. પહેલાં લોકોની કિંમત હતી, પૈસાની કિંમત ન હતી. આજે લોકોની કિંમત પૈસાથી થાય છે. એક સરસ મજાનું ગામ અને ગામની અંદર એક વેપારી જે પોતે ખૂબ ધનાઢ્ય, પોતે ખૂબ પૈસાવાળો, અને એક ખેડૂત જે પોતે ખેતી કરીને ગુજરાન ચલાવે. પરંતુ ખેડૂતની એક ટેવ ખૂબ સારી, ક્યારેય પણ કોઈનું દુઃખ જોવે તો એનાથી જોયું ના જાય. એ એનાથી બનતી દરેક કોશિશ કરે અને સામેવાળાનું દુઃખ મટાડવા માટે એને મહેનત કરે, એને સાંત્વના આપે, લોકોને ખૂબ મદદ કરે, લોકોના દરેક કાર્યોમાં એ ખેડૂત હોય. જ્યારે આ બાજુ જે વેપારી વર્ગનો માણસ હતો એને માત્ર પૈસાની કિંમત, એ માત્ર પૈસાથી જ લોકો સાથે જોડાયેલો, અને ગામના લોકો પણ એની પાસે ખૂબ પૈસા એટલે એને માન, ઇજ્જત અને પ્રેમ સન્માન આપે. એક દિવસ ગામમાં મોટો સન્માન સમારોહ યોજાયો અને એ સન્માન સમારોહમાં બધાને એવું થયું કે ગામના લોકો સન્માન કરશે વેપારીનું, એની પાસે બહુ જ પૈસા હતા. પરંતુ એવું ન થયું અને ગામના લોકોએ સન્માન એ ખેડૂતનું કર્યું, કારણ કે ખેડૂત દરેક સમયે દરેક લોકોની સાથે સુખમાં અને દુઃખમાં ઊભો રહેતો. સમય જતાં એ વેપારી પાસે પૈસા એકદમ પૂરા થઈ ગયા, એનો વેપાર ધંધો ઠપ થઈ ગયો અને એની આસપાસ જે લોકો હતા, એની આજુબાજુ જે લોકો હતા એ પણ એને છોડીને ચાલ્યા ગયા, કારણ કે એ વખતે કિંમત માણસની નહીં પણ રૂપિયાની હતી. એટલે વેપારીને છોડીને ચાલ્યા ગયા. જ્યારે ખેડૂત વર્ગ પાસે એના ચાહતા જે મિત્ર હતા, એના જે સગા સંબંધી હતા, એ તો હંમેશા એની પાસે જ રહ્યા. એ તો એને છોડીને ક્યાંય ના ગયા. એનું કારણ માત્ર એક કે ખેડૂત વર્ગના જે ચાહનારા હતા એ એની માણસાઈથી એને ચાહનારા હતા. એની પાસે રૂપિયો ન હતો, પરંતુ એની પાસે માણસાઈ અખૂટ હતી. એટલા માટે આપણી સાચી કિંમત જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે ખિસ્સામાં કેટલા પૈસા છે કે કેટલા પૈસાવાળા આપણી સ્મશાન યાત્રામાં છે એ મહત્વનું નથી, પરંતુ આપણી સ્મશાન યાત્રા પાછળ નાનામાંથી નાના લોકોથી મોટામાં મોટો લોકો જો આવે અને ખૂબ બધી મેદની ભેગી થાય તો સમજવાનું કે એ આપણી કમાણી છે. કારણ કે રૂપિયો આજે છે અને કાલે નથી, પરંતુ આપણામાં જો માણસાઈ નહીં હોય તો જીવનમાં ક્યારેય કોઈ દિવસ આગળ નહીં વધી શકીએ. એટલે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જઈએ આપણી માણસાઈ ન ચૂકવી, દરેક લોકોને મદદ કરવી, અને ખાસ સૌથી મોટી વાત, માણસની કિંમત પૈસાથી નહીં પણ એની માણસાઈથી કરી. એટલા માટે જ આપણા કવિઓ કહે છે કે મેં ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે જોયું તો એની મુઠ્ઠી સાવ ખાલી, પરંતુ અમે એને ખૂબ દુઆઓ દેતા જોયા છે. એટલે ક્યારેય કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ જોઈએ જેની પાસે પૈસા ન હોય એને જોઈને ધિક્કારવો નહીં. સમય છે, સમયનું કામ કરશે. ક્યારેક એમની સ્થિતિમાં આપણે પણ આવી જઈશું, એટલે ક્યારેય કોઈને ધિક્કારવા નહીં ને માણસાઈ ખૂટે નહીં, એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું. વાત જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. મળીશું ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.